હવે આ કિયાની સેલ્ટોસ છે 1.4 ટર્બો એન્જિન. હવે 10,000 કિલોમીટર પહેલાં જ્યાં સર્વિસ થઈ હતી તેને ઇરેડિયમ પ્લગની જગ્યાએ સાદા નાખેલા છે, એટલે આમાં ઘણા પ્રોબ્લેમ ક્રિએટ થવા માંડ્યા છે ગાડીમાં. એટલે કસ્ટમરને તો ખ્યાલ ના હોય એટલે આપણે એને ગાડી દીધી અને કીધું કે એન્યુઅલ સર્વિસનો એ ટાઈમ થઈ ગયો છે ને સેજ આ પ્રોબ્લેમ થાય છે. પણ ખરેખર એમાં આ પ્લગ ના આવે, એમાં આવે ઇરેડિયમ પ્લગ. જે પ્લગ આખું ચેન્જ જ થઈ જાય છે, ટાઈપ જ આખો ફરી જાય છે, જેની ટીટ આખી અલગ જ હોય છે, એની લંબાઈ પણ ફરી જાય છે. અને મેં એને પૂછ્યું કે છેલ્લે તમે સર્વિસ ક્યાં કરાવી હતી, તો એને જે નામ આપ્યું એ સારામાં સારો મોટામાં મોટો વર્કશોપ છે. એટલે આમાંથી ખાલી એટલું જોવાનું કે નાનું ગેરેજ હોય કે મોટો વર્કશોપ હોય એ મેટર નથી કરતું, પણ સર્વિસ લેવલે કેટલું ધ્યાન દેવામાં આવે છે એ મહત્ત્વનું છે. બાકી તમે જુઓ 1.4 ટર્બો. હવે ટર્બો એન્જિનમાં આ સ્વિફ્ટ વેગેનારવાળા પગ ન આવે. આ પ્લગ 4,1200 રૂપિયામાં બદલી જાય, આ 2,500 થી 3,000 રૂપિયાના 4 પ્લગ થાય.